ચાલો બાળકો તાલી પાડો જોઈએ. અદબ બાળકો, આપણા નહેરુજી આપણને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવો. હા, હવે એ નહેરુજીનો જન્મ 14મી નવેમ્બરે થયો. ક્યારે? હા, તો આપણે 14મી નવેમ્બરને બાળ દિન તરીકે ઉજવીએ છીએ. બાળ દિન તરીકે. કોને? કેવી રીતે? બાળ દિન એટલે શું બાળકો? કે બાળકોને જે ગમે એ કરવા દેવાનું, બાળકોને જે જોઈએ એ આપવાનું, બાળકોને સારું સારું બનાવીને જમાડવાના, બાળકોને ફરવા લઈ જવાના. પણ 14મી નવેમ્બરે જ શું કામ? એને નહેરુજીનો જન્મદિવસ તો છે, આ તો ખુશાલભાઈનો જન્મદિવસ હોય, પણ આપણે ક્યાં બાળ દિન ઉજવીએ છીએ? નહીં ને. તો 14 નવેમ્બરે નહેરુ ચાચાનો જન્મદિવસ છે, તો આપણે બાળ દિન શું કામ ઉજવીએ છીએ? કે નહેરુ ચાચાને બાળકો ખૂબ જ ગમતા હતા. શું હતું? બાળકો ખૂબ જ ગમતા હતા. અને બાળકો નહેરુજીને શું કહેતા હતા? ચાચા. શું? ચાચા એટલે શું? ચાચા એટલે શું? કાકા. શું? હા, આપણે હિન્દીમાં ચાચા કહીએ, નહેરુ ચાચા. તો નહેરુ ચાચાના જન્મ દિવસે આપણે બાળ દિનની ઉજવણી કરીએ છીએ. એટલે આજે આપણે એ નિમિત્તે, બાળ દિનની ઉજવણી નિમિત્તે તમે જે કહો એ વાર્તા તમને સંભળાવી છે. બોલો બાળકો, કઈ વાર્તા આપણે સાંભળશું? સિંહને ઉંદર, પછી વાંદરો ને મગર, સસલું ને કાચબો, પોપટભાઈ. સિંહ અને ઉંદર. બરોબર ને? સિંહ અને ઉંદરભાઈની વાર્તા સાંભળવાની છે આપણે. તો જો બરાબર ધ્યાન રાખજો. એક મોટું જંગલ હતું અને જંગલમાં સિંહભાઈ રહે. સિંહ તો જંગલનો રાજા કહેવાય. ફરતા 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 સિંહભાઈ તો થાકી ગયા. મોટા ઝાડ નીચે સિંહ રાજા તો સૂઈ ગયા. એને ઘસઘસાટ ઊંઘ કરે, ઠંડો ઠંડો પવન આવતો હતો. હવે ઝાડની પાસે શું હતું? એક નાનકડું એવું દર. ઉંદર ક્યાં રહીએ? દરમાં. હા, તો એમાં ઉંદર રહેતા હતા દરની અંદર. તો એમાં એક નાનકડું ઉંદેડું હતું ને, દર્શનાબેન જેવું હતું. હલપલ હલપલ કરે જ રાખે. હવે એને એમ થયું કે લાવને, આ સિંહ તો સૂતો છે, એની જરાક મસ્તી કરી આવું. બધાય ઉંદરે ના પાડી કે રેવા દે, એ જંગલનો રાજા છે, રેવા દે ભાઈ, રેવા દે. સિંહ રાજાની મસ્તી હોય નહીં. પણ ઉંદેડું તો કંઈ માયનું નહીં. અને દરની બહાર નીકળી અને સિંહ રાજા સૂતા હતા, તો સિંહ રાજાની ઉપર આમથી તેમ ફેરે રાખે. ઓલા સિંહ રાજા તો ઉઠ્યા નહીં. તો એને તેમ થયું, ઓહો, મને તો મજા પડી ગઈ. તો ઉંદરભાઈ તો વધારે તાનમાં આવ્યા અને વધારે પડતા આડા આવડા દોડા દોડી કરવા માંડ્યા. સિંહ રાજાને તો નીંદર બગડી અને નીંદરમાંથી ઉઠ્યા ત્યાં તો સિંહભાઈની તો આંખું લાલ 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 અને ગુસ્સો તો સાતમા આસમાને. એને એમ થયું કે આ વળી આવડું કમથું ઉંદેડું અને એ મારી ઉપર આટા મારે. સિંહ રાજાએ તો જે ઝપટ મારી પંજાથી અને ઉંદરભાઈને પંજામાં પકડી લીધું. હવે શું કરે? ઉંદેડા ભાઈ તો સલવાઈ ગયા. એને તો એમ થયું કે હમણાં હું મરીશ. હવે કાંઈ સિંહ રાજા મને મૂકશે નહીં. પછી તો ઉંદરભાઈ તો માંડ્યા કાલાવાલા કરવા કે સિંહ રાજા, તમે તો જંગલના રાજા ને હું તો નાનકડું એવું ઉંદેડું ને તમે મને મારીને શું કરશો ને મને મૂકી દો ને. બે હાથ જોડી અને માંડ્યા કાલાવાલા કરવા. સિંહ રાજાને દયા આવી ગઈ.
પાછું ઉંદેડું શું કહે કે સિંહ રાજા તમે આજે મને મૂકી દ્યો, ક્યારેક હું તમારી મદદ કરીશ. સિંહ રાજા તો એની મૂછમાં હશે એટલે શું બાળકો? મલક મલક હશે. હા, કે આ ઉંદેડું તો વળી મારા શું કામમાં આવવાનું હતું? પણ એમ છતાંય સિંહ જંગલનો રાજા એટલે એણે તો ઉંદેડા ભાઈને મૂકી દીધું. ઉંદેડું તો દોડા દોડ પોતાના દરમાં ઘરી ગયું. હા, પોતાના દરમાં ઘરી ગયું. પછી તો ઘણોય ટાઈમ વયો ગયો. સિંહ રાજા તો એ વાતે ભૂલી ગયા અને વળી થોડાક ટાઈમ પછી સિંહ રાજા આવી અને એ જ ઝાડ નીચે સૂતા. જેવા સૂઈ ગયા એવા શિકારીએ સિંહ રાજા ઉપર શું ફેંકવું? ઝાડ ફેંકી. હા, ઝાડ ફેંકી એટલે ઝાડમાં સિંહ રાજા હલવાઈ ગયા. સિંહ રાજા તો આમ તેમ છપાટું મારે પણ ઝાડમાંથી નીકળી શકે નહીં. સિંહ રાજાને તો એમ થયું કે આજે તો નક્કી આ શિકારી મારો શિકાર કરશે અથવા મને પાંજરે પૂરશે. હવે હું શું કરીશ? એવામાં ને દરમાં કોણ હતું? દરમાં? ઉંદેડો. વેરી ગુડ કરણભાઈ. જો બરાબર ધ્યાનથી સાંભળે છે કરણભાઈ. ઉંદેડો હતો. ઉંદેડાને એમ થયું કે એકવાર સિંહ રાજાને મેં કીધું હતું કે હું તમારી મદદ કરીશ. આજે સિંહ રાજાએ મને તેથી છોડ્યો તો આજે મારે એની મદદ કરવી જોઈએ. તમને તો બધાને ખબર છે ને કે ઉંદર આપણા ઘરમાં આવે તો શું કરે? નહીં. વેરી ગુડ નંદિની બેન. કપડાં ને કાગળ ને આ ને તે બધું કટ કાપી નાખી. હા, ઉંદરભાઈ તો બહાર નીકળ્યા. હવે એને તો ઝાડ કાપવી કઈ અઘરી વાત નહીં. એને તો બહાર નીકળીને ઝાડને કટ કાપી નાખી અને સિંહ રાજાને તો છોડાવી નાખ્યા. સિંહ રાજા તો ખુશ થઈ ગયા કે ખરેખર જો આપણે કોઈને સારું કામ કર્યું હોય તો આપણું પણ સારું કામ કોઈ કરે. બરાબર ને બાળકો? તો આ વાર્તા ઉપરથી તમને શું શીખ મળે? કે કોઈને જેવા તેવા સમજવા જોઈએ નહીં. આપણાથી કોઈ નાના નવા બાળકો આવ્યા હોય તો એને આપણે શું કરવું જોઈએ? સાચવવા જોઈએ આપણી સાથે. કે એની મસ્તી કરીને એને રોવડાવવા જોઈએ નહીં. રસ્તામાં કોઈ આપણને ગઈઢું બૂઢું નાનું બાળક મળે તો આપણે એની સંભાળ લેવી જોઈએ. બાળકો, તમને વાર્તા ગમી? શેની વાર્તા હતી? વેરી ગુડ ખુશાલભાઈ. બહુ સરસ. તાલી પાડી લ્યો. હાલો, તાલી પાડી લ્યો.